સુરતમાં ડિમોલેશનની કામગીરી મહદઅંશે પૂર્ણ. કુલ 1509 ગેરકાયદે બાંધકામો પર તંત્રની બુલડોઝર કાર્યવાહી થઈ. નદીના પટ પર આવેલ 948 જેટલા દબાણો દૂર કરાયા. આકાશી દ્રશ્યો આવ્યા છે સામે. દબાણ દૂર થતાં નદીનો વિસ્તાર વધ્યો છે. સૌથી પહેલા ટીપી રોડ પરના બાંધકામનો કાટમાળ દૂર કરવામાં આવશે. ચોમાસા પહેલા કાટમાળ દૂર કરીને પ્રોટેક્શન વોલ કરવી જરૂરી છે. તો જંગલેશ્વરમાં 24 કલાકમાં મેગા ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને કુલ 88,750 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી, જેની કુલ કિંમત 350 કરોડ રૂપિયા આંકવામાં આવી. ડિમોલેશનની કામગીરીમાં કુલ 1,512 કર્મચારી જોડાયા હતા. અમારી દબાણોની હટાવવાની કામગીરી થઈ એની અંદર ટીપી રોડની અંદર આવતી જમીનનું ક્ષેત્રફળ 33,750 ચોરસ મીટર એટલું ખાલી થયું છે અને આજી પટનો જે નદીનો વિસ્તાર છે એ 55,000 ચોરસ મીટર જમીન એ ત્યાંની ખાલી થઈ છે. એટલે હું આ બંનેનું જો જોડું તો 88,750 ચોરસ મીટર જમીન એ દબાણ મુક્ત થવા પામી છે. આઈ રિપીટ, 88,750 ચોરસ મીટર જમીન આમાં દબાણ મુક્ત થઈ છે. 2000થી વધારે પોલીસ જવાનો સાથે તૈનાત રહ્યા અને માનનીય ડીજીપી સરે અમારી જે પણ રિક્વાયરમેન્ટ હતી, કારણ કે અહીંયા મહિલા, વૃદ્ધો, બાળકો સાથે રહેતા પરિવાર સાથે ડીલ કરવાનું હતું, એટલા માટે કોઈને પણ સંવેદની જે લાગણીશીલતા હોય કે કોમી લાગણી દુભાય નહીં એની સાથે પણ વર્ક કરવાનું હતું. એટલે આને અમારું જે આખું કમ્પોનેન્ટ હતું એમાં 50% કમ્પોનેન્ટ અમે મહિલા પોલીસનો યુઝ કર્યો. એમાં 8 SRPF કંપની અને સ્પેશિયલ એક્શન ટાસ્ક ફોર્સ જે RAFની તર્જ ઉપર બનાવવામાં આવી છે, 2 SAF કંપની અમને ફાળવવામાં આવી અને આખું જે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સ બંનેની મદદ આપણે લીધી. આ તરફ સુરત